લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર આઠ પાવના બોધ પાવ આખા 41 એનો ભાવાસ્થાન બરાબર. અરિહંત નું સ્વરૂપ અરિહંત એ પરમાત્મા થાય તીર્થંકર દેવ બરાબર. એના માતાના ઉદરમાં આવે, કોઈ નરકમાંથી ને સ્વર્ગમાંથી, કોઈ અંદરથી આવે એવું ન હોય એમ કે છે. મોક્ષમાંથી ન આવે એ પરમાત્મા જેને આ ભાવમાં પૂરણ પદ પ્રાપ્ત થવું છે હરિહંત સ્વરૂપનો તીર્થંકર અહીંયા એ કોઈ નરકમાંથી પણ આવે. યમશાનિક રાજા નરકમાંથી આવશે, પહેલા તીર્થંકર થશે. બરાબર. ઋષભદેવ ભગવાન સ્વર્ગમાંથી આવ્યા હતા. માતાના ઉદરમાં 3 જ્ઞાન લઈ 60 સંકિત લઈને કેટલા તો આવે છે. એમનું વર્ણન કરે છે કે માતાના પછી જયારે જન્મ થાય છે, એમનો જન્મ ગર્ભ કલ્યાણ ઇન્દ્રો કરે છે. અહીં સુધી એમ આપણે 4 પ્રકારના દેવ દેવી મેળે હોય પેળે. સચી માતા પાપ જાય પ્રસન્ન પ્રભુ કો લે આવે. માતા જયારે જન્મ આપે, આશા તો શું કરે? આશા કે માતા જન્મ આપે, ભાષા પણ વ્યવહારમાં બોલવામાં શું આવે? આ દેવો આમ કરે, દેવો આમ કરે એમ આવે છે કે નહીં? કરતા હે બોલને મેં ક્યાં આવે? ઇન્દ્રાણી જયારે ભગવાનની માતા જન્મ આપે છે દેવ પ્રભુને, તો ઇન્દ્રાણી દેવ માતા પાસે જાય, પ્રસન્ન પ્રભુ કો લે જાય, ખાનગી લઈ લે. ઇન્દ્ર લે આવે. ઇન્દ્ર 80,000 નેત્ર કરી દેખે, 1000 નેત્ર કરીને ઇન્દ્ર ભગવાનને આમ જોવે. તર્ક ઉઠે કે પણ જોવું નેત્રથી આ બધું શું છે? એ બધું સહજ બને છે એમ છે. સમજાણું કાંઈ? 1000 નેત્ર બનાવે, નેત્ર તો આખી રજકણની અવસ્થા છે. એ ભાષા શું કહેવાય એને? એ બને મહાપુરુષાળી પુરુષ. ઇન્દ્ર એટલે મહાપુનવન પ્રાણી છે, એકાવતારી છે. એક ભાવ વિમોક જનાર દેવ છે. બરાબર. આ તો તીર્થંકર પરમાત્મા એ ભાવ હે મોક્ષ જનાર છે. એના શરીરની સુંદરતા અને દરેક અવયવોની નમણાઈ એટલી સુંદર ને નમણાઈ હોય છે કે દેવ 1000 નેત્ર કરી દેખે તો તૃપ્તિ થાય. આત્માના આનંદના રૂપની તો શું વાત કરવી? અતિન્દ્રિય આનંદ છે ભગવાનને એ વખતે પણ. બરાબર. જન્મ્યા ત્યારે પણ અંતર આત્માનું ભાન લઈને જન્મ્યા. સમ્યક દર્શન સહિત છે, આત્માના આનંદના ભાન સહિત છે. પણ એમના શરીરની સ્થિતિ પણ એવી હોય છે કે ગોદમાં 1000 નેત્ર કરીને દેખે તો ઇન્દ્ર આપની ગોદ મેં લે. ઇન્દ્ર પોતાની ગોદમાં ઉપાડે. જો ગોદમાં લઈ શકે. તમુકભાઈ પ્રશ્ન કર્યો તમને કે આ બધું ખરેખર આવે છે શું વિષય આવે? બને છે એમાં નિમિત્ત પણ કોણ છે એની વાત કરે છે. પંડિતજી, એક રજકણને પણ કોઈ ફરાવી શકે, ફેરવી શકે છે, પણ તે આગળ વ્યવહાર કરનારનું નિમિત્ત કોણ હતું એટલું બતાવવા ભગવાનના 1000 નેત્રથી જોવા.
ગોદમાં લે. પહેલા દિવસનો છે ને હજી તો શરીર. બરાબર. હા. એરાવતી હાથી ઉપર ચડે. એરાવત નામનો હાથી હોય એના ઉપર લે જી ભગવાન લઈ ચડે. મેરુ પર્વતે ચાલે. મેરુ પર્વત છે. જો આવા તીર્થંકર હોય આમ ભગવાન ભગવાન કરે ને ભગવાનમાં ઠેકાણામાં હોય પુણ્યના ને પવિત્રતા એમ ઓળખાવે છે. જી બોધ પાવડ યંત્ર વાસ્તવિક પવિત્રતા કેટલી હોય અને એની પુણ્ય પ્રકૃતિ પણ અથાગ હોય છે. જેને ઇન્દ્રો પણ જેની પાસે દાસ થઈને વર્તે. જાણું કાંઈ જી સાહેબ. મેરુ પર્વત ચાલે. ઈશાન ઇન્દ્ર છત્ર રાખે. સકરેન્દ્ર જે છે પેલા દેવલોકના ઇન્દ્ર અને એની ઇન્દ્રાણી એ બે પતિ પત્ની એકાવતારી છે. જી એક ભવે મોક્ષ જનારા છે. ત્યાંથી છેલ્લો દેહ છે દેવનો. પછી મનુષ્ય થઈ બે મોક્ષ જશે. બરાબર. એવા સકરેન્દ્ર પણ ભગવાનને ગોદમાં લઈ મેરુ પર્વત છે જાય છે. ત્યારે ઈશાન ઇન્દ્ર છત્ર ધારે. બીજા દેવલોકનો ઇન્દ્ર આ પેલા દેવલોકનો ઇન્દ્ર છે સકરેન્દ્ર. પેલો બીજો ઈશાન ઇન્દ્ર પેલો શુદ્ધમાં છત્ર માથે રાખે. સનત કુમાર મહેન્દ્ર ઇન્દ્ર ચમર ઢાળે. ત્રીજા દેવલોકનો ઇન્દ્ર સનત કુમાર. બરાબર. હે બધું વ્યવસ્થિત જ છે. એવા પૂર્ણ પ્રકૃતિ છે જેની તીર્થંકર પરમાત્મા કોને કે બરાબર સાહેબ. એનો અવતાર કોણ, એ આત્મા કોણ, એનું શરીર કોણ, એના પુણ્ય કોણ, જુદી ચીજ હોય છે. અત્યારે અહીંયા નથી એટલે એનું વર્ણન કરે છે કે તમે જેને તેને માની લેશો તીર્થંકર એમ છે નહીં. બરાબર સાહેબ. સમજાણું કાંઈ. સનત કુમાર ને મહેન્દ્ર બે દેવલોક છે. ત્રીજું દેવલોક સનત કુમાર, ચોથું દેવલોક મહેન્દ્ર. એના બે ઇન્દ્રો ભગવાનને બે બાજુ ચામર ચાલે. બરાબર. સુધર્મ ઇન્દ્ર ગુદમાં લે. ઈશાન ઇન્દ્ર છત્ર ધારે. બે ત્રીજા ને ચોથા દેવલોકના ઇન્દ્ર ચામર ચાલે. જી એવી પૂર્ણ પ્રકૃતિ હોય છે. એને એવું સહેજ બને છે ત્યારે ઇન્દ્ર કરે છે એમ કહેવામાં આવે છે. વાત એવી છે. હા એ તો સમજવા પ્રશ્ન કર્યો હવારમાં એટલે ખુલાસો કરો કે આ બધું કરે છે આવે શું હમણાં પ્રશ્ન કર્યો કરે છે એમ ભાષા તો બીજી શું થાય. ત્યાંથી આવ્યા અહીંયા જોયું ભગવાનને લઈ ગયા તો ભગવાનનું શરીર શરીરને કારણે જાય છે પણ ગોદમાં લઈ જાય છે એમ એનો કહેવા નિમિત્ત છે ને એમ નિમિત્તથી વાત થાય. ભગવાનનું શરીર તો એને મેળાઈ હાલે છે એને કારણે. ભાઈ આવા ભગવાન હોય ભગવાનને તીર્થંકર હરિહંસ એની જૈનમાં હરેલા ને ખબર ન મળે કેવા તીર્થંકર હોય. જેને તેને ભગવાન માને એમ નથી એમ કે સનત કુમાર મહેન્દ્ર ઇન્દ્ર ચમર ઢાળે. સમજાણું કાંઈ. આ સનત કુમાર શું એટલે ત્રીજા દેવલોકના ઇન્દ્ર પરસેવાની એની વાત ક્યાં છે. આ તો પુણ્ય વૃદ્ધિ એવી. આ તો બેન નું યાદ આવી ગયું સનતકુમાર. બેન સનતકુમારમાં હતા ને બીજા ભાવમાં એટલે અહીંયા એ આવી ગયું યાદ. સમજાણું કાંઈ ભજભાઈ નહીં કીધું. ભજભાઈ સમજ્યા કે નહીં કાંઈ. સનત કુમારમાં બેન હતા એનો જીવ. આ પેલા માવજીમાં હતા એના પેલા સનત કુમારમાં. હે આ તો સનત કુમાર શબ્દ આવ્યો ત્યાં બેન યાદ આવ્યા એટલે મેં તમને કરી
તમને કઈ કઈ સમજાય શકે નહીં એટલે આ ઠીક જો એમના બે ભાઈ આવો જી સાહેબ સમજાણું કાંઈ એ ત્રીજા દેવલોકનો બેનનો જીવ હતા ક્યાં મહાવીરમાં પછી ત્યાંથી આવ્યા જ નથી ત્રીજા દેવલોક એ સનત કુમાર ને મહેન્દ્ર દેવ બે ઇન્દ્રો છે અને ચમર રાળે તીર્થંકર ને સમજાણું કાંઈ હા મેરુ કે પાંડુ કથન કી પાંડુ શિલા પર મેરુ પર્વત છે ને વચમાં આ જમ્મુદીપ લાખ જોડીનો વચમાં મેરુ કે પાંડુક પવન પાંડુક વન ત્યાં પાંડુક વન છે પાંડુક શિલા એમાં પાંડુ મોટી શિલા છે સાત પર પથ્થરની સિંહાસન છે એના પર પ્રભુને થાપે હા જુઓ ને કેટલા પુન છે ઇન્દ્રો હજી તો એક દીના છે ત્યાં લઈને જાય છે બીજા દિન હવા લાગે મરી જાય વચમાં હે ખરું નહીં હે હજી તો થોડું છે પછી એક દીના બાળક કરું એક દીમાં જે જન્મ એવા લઈ જાય એની શરીરે એવું એનો મજબૂત હોય જી સાહેબ આત્મા તો અંદર કેવું જ્ઞાન ને પામશે એવું તો લઈને આવ્યા છે તૈયારી કરીને ત્રિકાળ જ્ઞાન પરમાત્મા સમજાણું પણ અહીંયા એને પ્રભુ ત્યાં થાપે બેહાડે છે સારે દેવ ક્ષીર સમુદ્ર 1008 કલશની અંદર જળ લાય જન્મેલા બાળકને ખલસો પાણી નો નાખે મરી જાય જન્મેલો હોય તો આવડા હોય તો નાના હાથ આવનું છે હોય એવો છે બાળક પણ કેવડું મોટું હોય હાથ હાથના પણ આપણે આટલું હોય તો એને ભાઈ મોટું હોય હાથ હાથના હતા ને મહાવીર ભગવાનની વાતો આ તો સમુદ્ર વાત 5 ધનુષ હોય એના પ્રમાણમાં હોય એના પ્રમાણમાં હોય ને શરીર કે છે ક્ષીર સમુદ્ર તારે દેવ એમ એટલે ઘણા દેવ બધા દિવસો ક્યાં ક્યાં ક્ષીર સમુદ્ર 1008 કળશ કળશ મોટો 8 યોજનનો લાંબો મોટો એવડો કળશ નહીં 8 યોજનનું તો જેનો ઊંચો આમ હોય 4 યોજનનો વચ્ચે પેટા હોય એવો મોટો કળશ એવા 1008 કળશ હા ઠંડુ પાણી તો ઠંડુ હોય ત્યાં ક્યાં ઊંડું કરેલું છે કારણ કે તમારું એટલે પાણી નીકળે શું કહેવાય નળમાં પાણી નીકળે ને હું સવારમાં એ જરી ના હોય થોડા એવું ત્યાં ન હોય ને કઈ પાણી ગમે એવું હોય ને એવું શરીર શંકર એટલે વજ્ર નારાજ સંગે સંસ્થાન 1000 દેવામાં 1000 શું કરે તો તપથી ઇન્દ્રો ને ઇન્દ્ર એટલે કોણ અસંગ દેવનો સ્વામી લાડો આમ જોવે તો તપતી થતી એના ગુણ કેટલા અવયવ નમણતા નમણાય સુંદરતા એ પુંજ પ્રકૃતિનું વર્ણન કરે છે આવું પુંજ હોય પવિત્ર આવા હોય અને આવું હોય એકલા ભગવાન કઈ બી એમ થઈ જાય એમ ભગવાન હોય શકે નહીં સમજાવું કાંઈ દેવ દેવાંગના ગીત નૃત્ય વાજિંત્ર બળી દેવ ને દેવાંગના ગીત ને નાચવું નાચે બરાબર વાજિંત્ર વળી ઉત્સાહ થઈ પાસે એને કરીને આપણે કરવું પડે છે વેશ એમને ઉત્સાહ થઈ હા હા ધનલોકના નાથ પરમાત્મા એક સમયમાં જેને ત્રણકાળ જાણશે અને જેના વાણીથી ઘણા જીવોના ઉદ્ધારનું નિમિત્ત થવાનું છે એવા પૂરતી વાત પુણ્ય જ્ઞાનનું પુણ્ય પુણ્ય હોય છે જ્ઞાનની ભૂમિકામાં આનંદની દશામાં બંધાયેલા પુણ્ય પુણ્ય જુદું જ્ઞાન જુદું પણ ધર્મ દશા પ્રગટેલી હોય આત્માનો આનંદ એ ભૂમિકામાં હજી એવો શુભ ભાવ આવે એનું પુણ્ય બંધાઈ જાય સારું અનાજ પાકે એમાં રાણા પણ સારા હોય એ તો તમને ખબર હોય કે નહીં
કેમ દરબાર હારા લોથા પાકે તેના રાડે હારા હોય. અહીં તો અત્યારે તો નહીં પણ 73 નિશાળની વાત છે. 73 ભાઈ બહુ વરસાદ આવેલો. 73 દરબાર ને ગયા નહીં હોય. 73 નિશાળ ઘણા વર્ષ થઈ ગયા. કેટલા થયા? 54. 73 એ 6 મહિના વરસાદ હતો. એ ચૈતરથી આવો તમે અહીં કમાશો તો ગામ કે તું ઉઠીને આવો ને બધું લઈને શું નહીં આવો ગયા રસ્તામાં રાડા જુઓ તો વરસાદ એવો આવેલો વર્ષ ત્યાં 54 હે મોટા 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 લોથા પાછળ બગાડ નહીં વરસાદ એવો આવ્યો. રસ્તામાં તમારે વ્યાજ કરી દઉં એ અનાજ અનાજ ખેતરો રાડા એવા અને નાણા મોટા આવા જુવારના મોટા 73 માં દરબાર અમે તો બધું ઘણું જોયું હોય ને રસ્તામાં વ્યાર હજારો ગાઉ કર્યા છે ને 6000 7000 ગાઉ વ્યાર કર્યા છે જાણું. એ 73 માં એવા વરસાદ કે એના રાડા હતા શેરડીના જેવા ગાડા બાજરાના જુવારમાં બહુ વરસાદ હતો તો શેમાં દામોદર શેઠની કરી ખેતર ખરા ને દામોદર શેઠની કરી ખેતર મોટા મોટા ઘણી ઉપર મોટી 40,000ની તો ઉપર તે વખતે બરાબર એ વખતે 73 સાલમાં 40,000 10,000નું ગામ પછી બહુ વિસ્તાર માને ને ઘણું સંસારમાં બહુ વરસાદ આવે પછી 10 રાડા મોટા પૂતળીએ બાંધે પડી ન જાય. બહુ વરસાદ ખરો ને 10 રાડા મોટા મોટું લોથા આવડા 10 રાડાને પૂતળી બાંધે એટલે આમે ન પડે આમે ન પડે તો આખું ખેતર બાંધે. બરાબર બાંધી શકે કે નહીં? બાંધી રજકણ પોતાને કારણે પરમે છે પણ વ્યવહારથી ભાષા શું બોલાય સમજાય? દેવ દેવાંગના ગીત નાદ વાજિંત્ર વડે उत्साह सहित प्रभु के मस्तक पर ढाड़ी जन्म कल्याण का अभिषेक करे. पानी नाख्या माथे થતો 1008 કળશા જો તો એ પુણ્યની વાત એમાં એને પુણ્ય હોય છે. કેસર હોય એ કઈ કોથળે ન રહે. કેસર તો અંદર દબાવ કે બરણીમાં રહે. એમ એનો આત્મા જેવો છે જ્યાં કે એનું શરીર જ કોઈ જુદી જાતનું હોય. પરમ ઉદારી શરીર હીરાના જેવું એનું કઠણ શરીર હોય છે. ત્યારે 1008 કળશા માથે પડે ભગવાન તો બેઠા હોય. આખી દુનિયાથી જુદી જાત છે. શંકર કોને કે પુન પ્રકૃતિ કોને કે સમજાણું કાંઈ? પીછે શૃંગાર વસ્ત્ર આભૂષણ પહેરાવે પછી ભગવાનને હજી એક દીનું બાળક એને શૃંગાર પહેરાવે વસ્ત્રો દાગીના પહેરાય. માતા કે મંદિર લાવે. માતા જ્યાં હોય ત્યાં બધે કરી માતા को सौंपे माता को सौंपे माता इंद्रादि देव अपने स्थान जाए. इंद्रा પોતે પોતાના સ્થાન વયા જાય. कुबेर सेवा को रहे वो तो कुबेर से सेवा में रहे सेना. पीछे कुमार अवस्था ભગવાનની કુમાર અવસ્થા થાય. એ તો ક્ષત્રિય બધા હોય દરબાર. કેટલા તીર્થંકરો બધા ક્ષત્રિય હોય રાણિયા ન હોય. એટલે ક્ષત્રિય હોય એ તીર્થંકર થાય તીર્થંકર હોય ક્ષત્રિય થાય. રાણી તો આવે બહાર નો બહાર ગુરુજી તીર્થંકરો મહાપુણશાળી છે ને એટલે ક્ષત્રિય વીર વાળા હોય છે અને પુન પ્રકૃતિ એના શરીરની સુંદરતા એટલી હોય છે કે ઇન્દ્રો પણ ચકિત થઈ જાય છે. બરાબર એવા તીર્થંકરો થાય. અત્યારે ભગવાન બિરાજે છે ત્યાં મહાવીરમાં સિમંદર પરમાત્મા સાક્ષાત આ પ્રમાણે છે. ત્યાં આ પ્રમાણે બધું થઈ ગયું. સમજાવવાનું કઈ ભગવાન બિરાજે કેવું જ્ઞાન પડે સમજો વર્તે. હા ઇન્દ્રો આવીને માતાને પહેલી પગે લાગે. હે રત્ન કુખ ધારણી આવા રતનને કુંખમાં રાખનારી માતા
પ્રભુને તો ધન છે, પણ માતા તને પણ ધન છે. હા હા, બરાબર સાહેબ. બે શંખનું મોતી માતા અને પિતા પણ એવા એના હોય છે. મા અલ્પભાઈ મોક્ષ જનારા જી ભગવાનને લઈને નહીં હોય, એની પોતાની એવી લાયકાત હોય છે. માતા અને પિતા, માતા એ ભાવમાં ન જાય, સ્ત્રી છે ને, પિતા તો એ ભાવે મોક્ષ જાય કેટલા. માતા પિતા પણ બે મોક્ષ જનારા હોય. આવું શંકર જેવો આત્મા મહાન રતન જેને કુંખમાં હવાનો મહિને રહે, એના પિતા એવી વસ્તુ છે ભાઈ. આ તો જેને આત્માની મહત્તા આગળ બીજી મહત્તા શું છે? મહાપ્રભુ ચૈતન્ય છે, રત્નાકર ભગવાન અનંત ગુણનો રતનથી ભરેલો છે. હા, એનું જ્યાં ભાન થઈને જ્યાં કેવળ જ્ઞાન થવાનું તીર્થંકરને હોય છે ભાવમાં, બરાબર. એને દેવ સેવા રાખે. પીછે કુમાર અવસ્થા રાજ અવસ્થા ભોગે, કોઈ રાજ અવસ્થા ભોગવે, સામે મનોવાંછિત ભોગ ભોગવે. લ્યો, મનોવાંછિત સંકિતિને છે ને, એ તો ઈચ્છા હોય છે એ પ્રમાણે ત્યાં આવવાનું થાય. એ પેટે કથન શું કરવું? કથન તો બધા મનોવાંછિત ઈચ્છા છે ભોગની, ભગવાનને સુખ બુદ્ધિ માને છે ક્યાંય? એ તો સંકિત જ્ઞાની છે, આત્મામાં આનંદ માને છે, પણ હજી વિતરાગતા થઈ નથી. થોડી ઈચ્છા હોય છે. મનોવાંછિત ભોગ પીછે કશું વૈરાગ કારણ પાય, કઈ નિમિત્ત મળે વૈરાગનું, બસ છૂટી જાય, નીકળી જાય. નિમિત્ત મળે તો એને પૂરતા રહેવા. નિમિત્ત તો બીજાને કેમ નથી? એને થઈ ગયું જેમ વૃક્ષોભી ભગવાન નીલાંજના દેવી મૂકીથી ઇન્દ્રોએ ભગવાન બેઠા હતા સિંહાસન ઉપર, અને આમ દેવી નાચતી. અમે એક દેવી એવી મૂકી એ વખતે પૂરું, એ વખતે પૂરું ભગવાન જાણ્યા કે ઓહો આ દેવી આ પૂરું થઈ, અહીંયા નાચતા બીજી દેવી ગોઠવી દીધી. ખ્યાલમાં આવી ગયું. હા, તે નિમિત્ત વૈરાગ, એકદમ વૈરાગ. જાતિ શું થયું? બરાબર. સંસાર દેહ ભોગ ને વિરત હોય. લો, ભગવાન પછી સંસારથી રાગાદી દેહાદી અને ભોગ એનાથી વિરત હોય. તમે લોકાંતિક દેવ આવે, લોકાંતિક દેવ છે પાંચમા દેવ લોકના બ્રહ્મચારી દેવ હોય છે. એને ઇન્દ્રાની દેવી હોતી નથી. આઠ સાધનો આયુષ હોય છે, ઓછા વધતું નહીં. 8 સાધનો પમનું આયુષ. સમજાણું કાંઈ? लोकांतिक देव आए वैराग की वधावनहारी प्रभु की स्तुति करे. वैरागनी वधावनारी प्रभुની સ્તુતિ કરે. ઓ પ્રભુ નીકળો પ્રભુનાથ, જગતના ઉદ્ધાર માટે. જગત તલસી રહ્યું છે આપની દેશના સાંભળવા આપનું ઉપદેશ આપે. પીછે ઇન્દ્ર આય પણ તપ કલ્યાણી કરે. જો દીક્ષા કલ્યાણી, ગર્ભ કલ્યાણી, જન્મ કલ્યાણી, વિશ્વાસ તપ કલ્યાણી કે તપ કલ્યાણી નો અર્થ મુનિ પણ નગ્ન થાય. પાલખીમાં બેઠા એ બડે બડે उत्सव थे, पालकी में बेहारे मोटा मोटा उत्सव वन में ले जाए, वन में जाए. तहाँ प्रभु पवित्र शिला पर बैठी पंच मुष्टि लोट करे. बराबर. હા હા, वो એ વખતના સમય કેવો છે? એ પ્રસંગને જોનારા, પ્રસંગના પ્રશંસા કરનારા, એવા બધું. વનમાં જંગલમાં ચાલ્યા જાય છે, પછી બેસી લોચ કરે. પંચમહાવર અંગીકાર કરી લ્યો. પંચમહાવર અંગીકાર, નમો સિદ્ધાંત, એટલો અવાજ કરે. નમો સિદ્ધાંત કઈ પંચમહાવર. સમસ્ત પરિગ્રહ ત્યાગ કરી, વસ્ત્રની લંગોટી પણ ન હોય એને તાણવાનો. દિગંબર ઉપધારી ધ્યાન કરે, દિગંબર થઈ જાય. બરાબર. માતા એ જન્મા એવા નિર્વિકારી નિર્દોષ
હા 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 આવી દશા પ્રાપ્ત થઈ અહીંયા મુનિ પણ હોઈ શકે નહીં. જેવો બરાબર. તીર્થંકર છે મોક્ષ જવું છે એને પણ ચારિત્ર લેવામાં આ સ્થિતિ હોય છે. જી સાહેબ. નગ્ન દિગંબર થાય છે. સમજાણો? તીર્થંકરને પણ વસ્ત્ર સહિત દીક્ષા હોઈ શકે નહીં. તો બીજાને હોઈ શકે નહીં. આ વસ્ત્ર સહિત દીક્ષા સાધુ માને છે ને વિતરાગનો માર્ગથી વિરુદ્ધ છે. જી. મુનિ એવા ન હોય. મુનિ તો આત્માના આનંદમાં એટલી રમણતા હોય કે જેને વસ્ત્રનો વિકલ્પ લેવાની વૃત્તિ પણ ન હોય. સમજાણું કાંઈ? જી સાહેબ. દિગંબર રૂપ ધારણ કરી ધ્યાન કરે અંતરમાં ધ્યેય ઉપર લક્ષ લઈ જાય એકદમ તત્કાળ મન ઉપર જ્ઞાન ઉપજે. ચોથું જ્ઞાન ઉપજે. ત્રણ જ્ઞાન તો લઈને આવ્યા હોય મતી સૂચને અવધિ માતાના પેટમાં. ચોથું દીક્ષિત થાય ચોથું જ્ઞાન ઉપજે. पीछे केते काल बीते तब के बल करी घाती कर्म का प्रकृति लो सपना बल थी तब એટલે ઈચ્છા નિરોધ આનંદમાં રમતા રમતા અંતર કેન્દ્રી જી. ઘાતી કર્મની હુડતાળી પ્રકૃતિ અઘાતીની ટાળે છે. હુડતાળી ઘાતીની ટાળે અને ફૂળ અઘાતીની ટાળે. એવો બધા હુડતાળીનો ઘણો મેલા. પ્રકૃતિનો હુડતાળી, શક્તિ હુડતાળી, નય હુડતાળી, ઉપાદાન નિમિત્તના દોરા હુડતાળી. અંદર હશે હુડતાળી હુડતાળી આવે છે ને બધું. અને હુડતાળી કહો આ ઉપાદાન નિમિત્ત તો હમણાં બનાવ્યા. સુડતાળી ખ્યાત ઘાતીની, જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, મૌનીની 28, અંતરાયની 5, સુડતાળી નાશ કરી કેવું જાણતા એની યારે અઘાતીની ફોડ જાય ત્યારે પ્રકૃતિના સત્તામે શું નાશ કરી કેવળ જ્ઞાન ઉપજાય. જેવો આટલી પ્રકૃતિ હોય, કર્મ બાકી હોય એને આમ ટાળે. જોના કેટલી આ વસ્તુનો અસ્તિત્વ સિદ્ધ કરે છે. અદર નદર એમને ભગવાન થાય. કર્મ નહીં, કર્મની પ્રકૃતિ કેટલી કાંઈ નહીં. એ બધા ગપે ગપ છે. સમજાણું કાંઈ? અનંત ચતુષ્પાય, અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત બળ. બરાબર. એવું ભગવાન પ્રગટ થાય, પરમાત્મા થાય. હરિયાન હવે છે શરીર હજી સિદ્ધ થયા નથી પણ પરમાત્મા દશા પૂર્ણ થઈ ગઈ. સુધાદી 18 દોષની રહિત હોય એ ભગવાનને હાર ન હોય, પાણી ન હોય, રોગ ન હોય. રજભાઈ રોગ કે છે કે નહીં? હે બોલવા આવે એમ કે હાર કરવો તો ક્યાં જાય? ભગવાનને હાર હોય નહીં. પરમાત્મા અતિન્દ્રિય આનંદ પૂર્ણ સ્વરૂપ પાત્રાય ન મળે, કાંઈ ન મળે. એક શરીર છે ને વાણી નીકળે ઉપદેશ ગુરુના કારણે, બાકી કાંઈ ન મળે. એને કરવું છે હું શું પૂર્ણ સ્વરૂપ ને પરમાત્મા પૂર્ણ કરા. બરાબર સાહેબ. હાર લે ને રોગ થાય ને દવા લે, દવા લીધા પછી રોગ મટી જાય. રોગ જ હોય ને શરીર ને, એમ શરીર જ એમ હોય. જોવો ને ગરમોદારી શરીર તો પહેલેથી લઈને આવ્યા. હા શરીર જ રજકણ નો હોય. હા લોટ ઉઠે ને રોગ ક્યાં છે? શરીર છે આવી દીધું. રોગ છે, રોગ થાય છે એ શરીર ઉપર પણ બધા શરીર ઉપર રમે છે. એ વાત પરમાણુ હાડકા એ મજબૂત આમ રોગ કેવા. બરાબર. હા વૃદ્ધાવસ્થા નો હોય ને અબજો વર્ષ જાય તો પણ હવે શરીર એવું ને એવું દેખાય એનું. હા કે ભાઈ જેમાં પહેલા જોયા થાય અત્યારે છે એમ નહીં લાગે. વૃદ્ધાવસ્થા દેખાય, વૃદ્ધાવસ્થા થાય નહીં એવું તો શરીર છે. રોગ તો શેનો થાય?
હા એ બધી ખપતું વાતો સમજ નથી સમજેલું હોય સમજાણું કાંઈ સુધાદી કશા રેતી ગાતા પછી નથી આવે છે ને દેવી બાઈ રોગ થયો રેતીબાઈ નથી લેવા ખોટી બધી કલ્પી કીધું હમણાં એક કોક નીકળ્યો છે નામ નો આપે ખોટા અંદરથી નામ આપીને કહે ફલાણા ભાઈ આ લઈ ગયા હતા ફલાણા ભાઈ લઈ ગયા રાણીએ પેલા નામ આપે ભાવ જયારે લેવો હોય આ ભાવે ફલાણા લઈ ગયા જેમ હોય એની ખોટે ખોટું ચોપડા કીધું ને ચોપડા લખે ને ખોટું લખે આ 5000 ઘઉં 5000 મણ ઘઉં આ ભાવે લઈ ગયા જો આટલી ખોટું આ ભાવે લઈ ગયા હોય ખોટે ખોટું એ જાણવું જાય ચંદ્રલાલ બોલા આરે ભાવે દેવું હોય એટલે મોટાનું નામ નાખી કે આટલા ભાવે તલ લઈ ગયા છો લખે એટલે કે આટલું થઈ ગયું હા કે છે સુધાદિક 18 દોષ નહીં તૃષા નહીં ક્ષુધા નહીં રોગ નહીં અરહંત હોય એને હરિહંત કહેવામાં આવે જો હવે આને હરિહંત કહેવાય અનંત જ્ઞાન દર્શન આનંદ ત્રિક્યા હોય ને શરીર આવું હોય સુધા તૃષા ન હોય ઇન્દ્રો જેને પૂજે એવું બરાબર એવા આનંદ હોય તબ ઇન્દ્રાય સમોસણ રચે ઇન્દ્ર આવીને ધર્મસભા રચે આ સમોસણ છે ને આપણે અહીં તો સાધન ઇન્દ્ર આવીને ધર્મસભા રચે બરાબર તો આગેમોક્ત અનેક શોભા સહિત ઘણી શોભા આગેમોક્ત છે ને આગેમાં સમોસણનું બને છે ને ભાઈ પંડિતજી આપણે બનાવ્યું છે ને શ્રુતિ એમાં બધું લખ્યું ને ઘણું આદિપુરાણ માંથી બનાવ્યું આગમોક્ત અનેક શોભા મણિ સુવર્ણમય કોટ મણીને હોનાના તો કોટ હોય ખાય હોય વેદી હોય 4 દિશા 4 દરવાજા માનથમ આવા માનથમ હોય મોટા 4 ભગવાન બિરાજે ત્યાં છે બધું નાટશાળા વન એવા આદि अनेक रचना करे ताकि मध्य सभा मंडप में बाहर सभा बेहे समझाणु सीने में मुनि पण आवे सभा में बेहे आर्जिका बराबर साध्वी नो હોય પણ અર્જિકા પાછળ શ્રાવક શ્રાવિકા દેવ દેવી ત્રિયંત તિષ્ઠ તો પશુ આવે સિંહ ને વાઘ ધર્મસભામાં નાગ ને વાઘ આમ કાળા નાગ હોય મોટા હા વ્યચિંત પ્રકૃતિની વાત છે ભાઈ આ જી અનેક અતિશય પ્રગટ હોય પ્રભુને અતિશય વિશેષતા પુણ્યની વિશેષતા બીજા કરતા ઘણી હોય સભા મંડપ કે વાંચે બીચે 3 પીઠ પર દંડકુટી કે બીચ આપણે ત્યાં 3 પીઠ હોય પહેલી બીજી એમાં દંડકુટી માથે હોય છે બીજી સિંહાસન માથે હોય કમળાસન એમાં કમળાસન અંતરિક્ષ પર બિરાજે અદ્ધર બિરાજે સિંહાસન બિરાજે નહીં સિંહાસન અદ્ધર 400 ઊંચા હોય જો અંતરિક્ષ તો અહીં દિગંબરમાં હોય છે અંતરિક્ષ ભગવાન અહીં છે શ્વેતાંબર કે અમારું છે અંતરિક્ષ તો દિગંબરમાં હોય શ્વેતાંબરમાં આવી વાત ક્યાંય છે ને અંતરિક્ષ એ તો જ્યાં હોય ત્યાં પૃથ્વી શિલા ઉપર જરા જેવું આવે છે તો અંતરિક્ષ તો અહીં છે છતાં સકરા અરે ભાઈ સકરા રમને નામે પણ આવા અંતરિક્ષ પ્રભુ બિરાજે અષ્ટ પ્રાત્યારયુક્ત હોય પાણી દિવ ધ્વનિ આદિ આવ્યું છે ને અશોક વૃક્ષ આદિ હોય વાણી ખરે
વાણી ખરે એમને કહ્યું જોઈ વાણી બોલે એમ નથી લખ્યું. ઓમ એવો અવાજ ધ્વનિ છૂટે, જી ઓમ એવો ધ્વનિ એમ છ ઘડી ચાલે. સાતમું મુનિ ગણધર દ્વાદશાંગ શાસ્ત્ર રચે, એમાંથી મુનિઓ ગણધર જે છે 12 અંગની રચના કરે વાણી સાંભળીને, એવો એનો સુખ સંભાવ હોય છે ગણધરનો. ऐसे केवल ज्ञान कल्याण का संग्रह करे. આ કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો. પેલો ગર્ભનો, પછી જન્મનો, પછી દીક્ષાનો ના કેવળ જ્ઞાન. पीछे प्रभु विहार करे ताका बड़ा सदैव करे. विहार करे ता देव मोड़ा छत्र चाले याद इंद्रो जेनी सेवा करे एवा तीर्थन. हाँ पीछे कितने काल पीछे आयु के दिन थोड़े रहे, आयुषની સ્થિતિ થોડી, તબ યોગ નિરોધ કરી યોગ નિરોધ થઈ જાય ત્યાં કરવું છે ક્યાં અંદર યોગ નિરોધ કંપન સ્થિર થઈ જાય. અઘાતી કર્મનો નાશ કરી મુક્તિ બધાડે. જો બરાબર એવા ભગવાનની વાત છે એ. તેથી અત્યારે કહે છે ને ભાઈ આ 25 વર્ષમાં ભગવાનનો 2,000 વર્ષ થાય તો ઓછો કરશે ને જયંતિનો. ભાઈ જયંતિ નથી, આ તો મહાપ્રભુ કલ્યાણ દુનિયાની હારીને કઈ મેળવા એવું નથી. એટલે એવાય પણ બધા વાત હતી અપેક્ષા વાત. એવા ભગવાનનું 25 વર્ષમાં આવો, બીજાની જયંતિ 100 વર્ષની ઘણાની ઉજવાય 2 વર્ષની 500. એમાં ભગવાનની જયંતિ એ ભગવાન કોણ સાથે જયંતિ કેવી, એના તો કલ્યાણી જ મોટા છે. ઇન્દ્રો આવે ઉજવે એવા હોય એના. એની આજે કોઈને મેળવાય, કોઈ રાજા મહારાજા કોઈને મેળવાય એવા પુરુષની હારે અવની હારે ગણાઈ જશે એમ લખી શકે. એનો આશી આવો છે. तब पीछे शरीर का संस्कार भगवान घाटी नो नाश की मुक्ति बढ़ा रहे. तब शरीर नो संस्कार इंद्र उत्सव सहित करे जो शरीर में भाव निर्माण कल्याण करे. जो ये 5 गर्भ कल्याण, जन्म कल्याण, दीक्षा केवल ने निर्माण, पंच कल्याणी वाला तीर्थंकरी माता લીધી છે. એવા તીર્થંકર આવા હોય છે. જી હા એને બહુ સાંભળવું વિચાર કરવાનું. ચંદ્રકાંત કે મારે હરિયંક સાંભળવું હતું પણ આમ કાય તે તો રાહ હતો ને પૂજા જેવી છે કાલ તો હતું થાય. શરીરનો ક્યાં ભરોસો કે ક્ષણે પડે. હા અરે બહુમાં જિંદગી આમનામ હારી જાય. આત્માનું શું કરવું એમ જોઈને એમને વાત રડવું ના, ખાવું ના, આ વેપાર ના, ધંધા, જિંદગી એમાં હાલે. એમાં અકસ્માત બે તૂટી જાય. હા એના ઉતારા ક્યાં થાય. બરાબર જી સાહેબ. કરવાનું કર્યું નહીં, નહીં કરવાનું કર્યું. આવા મનુષ્ય દેહ મોંઘેરા મનુષ્ય દેહ છે. હા અનંતે કાળે પ્રાપ્ત થાય. એવામાં જે કંઈ કરવાનું છે આત્માનું એનું કરીને ના બધું થાય. પછી ઘણા ઓરતા થાય. હા इंद्र और कल्याण ऐसे तीर्थंकर पंच कल्याणी करी पूजा पाठ. आ प्रकार अरहंत कहाय निर्वाण प्राप्त हो, निर्वाण में पामे. बहुत सरस व्याख्या ठेठी घણી. હવે 11મો બોલ રહ્યો છેલ્લો બૌદ્ધ પાવનનો પ્રવર્જાના નિરૂપણ. ચારિત્ર કેવું હોય? પ્રવર્જા કે ચારિત્ર, ભગવાનના માર્ગમાં ચારિત્ર કેવું હોય અને તાકું દીક્ષા કહીએ. એની પ્રથમ દીક્ષા કઈ સ્થાનક
દીક્ષાને યુગ સ્થાન જ ક્યાં કે જેમાં દીક્ષા લે અને દીક્ષા વાળા રહે. દીક્ષા સહિત મુનિ જ્યાં તિષ્ઠે કાકા સ્વરૂપ કહે છે. ચલો બોલતા સુન હરે તરુ વિઠે ઉજાણે તમસા સેવા ગિરી ગોરી હરે ભીમગણે આવતી દેવા સવસાવતમ તિથમ વચૈનાલસયમ ભૂતિ જીર્ણભવમ વેજમ જીર્ણમગ્ગે જીર્ણવરામિતિ પંચમવૈજુતા પંચન્દ્રિયા સંજયા વૈખા સજાય જાણ જૂતા મણિવરવતા નિસંતિ. બહુ પાવરમાં દરેકની નિશ્ચયની સ્પષ્ટ વાત બની છે. એ છે કે જૈન દર્શન એટલે પરંપરાર્થની સ્થિતિવાળું દર્શન. જેવી વસ્તુની સ્થિતિ તેને જાણીને જૈન દર્શન જે છે એમાં મુનિઓ કેવા હોય, બરાબર. એના સંતો કે ઓલા હરિહંસની વ્યાખ્યા કરી, હવે આ મુનિની વ્યાખ્યા કરી હોય. એ સોના ઘરમાં રહે. અહીં તો મોટા બંગલામાં 5-5 લાખના બંગલા હોય ને માણસો નો હોય તો સોના માણસો નથી, પોતે માનંદ મજા કરે. શહેરમાં મોટા મકાન, અરે કઈ વ્યવહારના ઠેકાણા મળે. મુનિ તો જંગલમાં વસે, સોના ઘરમાં વસે. વસ્તીમાં આવી જાય. ચલો થોડો વસ્તી સમજાય છે. થોડો વાર આવે જંગલમાંથી આ લેવાથી થોડી વાર વસ્તીમાં રહે. બાકી તો સોના ઘર હોય, કોઈ ન હોય, એકલા. ભૂત ને પ્રેત જ્યાં વસતા હોય ત્યાં રહે એકલા મુનિ. બરાબર છે. સંસારી જાય બંગલા ને મહેલમાં હિંડોળે હિંચકતા ને આમ હવા પાણી સારી કરતા. શું કહેવાય બધા ગંધ વાળી આવે છે ઉનાળામાં નહીં આ બાંધે ટાટી, સુગંધી વાળાની ટાટીઓ. આ જૂનાગઢમાં રહે મુનિ. એવા મકાન બંગલા હવા પાણી ઉજાસ ઉજાસ હતા ને કૃષ્ણકુમાર. આ મકાન તો 9,000નું છે. તો આ મકાન કે મોટું નથી. હવે એ તો મોટો કરોડ મકાન. હા, એને મોટા મેળ પણ અહીં ગિર્યા ને એ નિર્મળ કુમાર બે આવ્યા હતા નહીં 57. અહીંયા ગયા આ કૃષ્ણકુમાર ગુજરી ગયા ભાવનગરમાં. જબા પોતે મળ્યા કૃષ્ણકુમાર, નિર્મળ કુમાર હારી હતા. બે આવેલા 57. અહીં ઉભા બેઠો થાય. મકાન. મારા જંગલમાં વસો છો તમે, ગામમાં વસો તો લોકોને લાભ થાય. કૃષ્ણકુમાર પોતે આવે છે. અહીં ઉભા હતા બે ઉભા. અહીં સમીક્ષા રાખ્યું સાહેબ લીલાધરભાઈ આપ્યું. લીલાધરભાઈ નાનું સમીક્ષા હતું પાપાનું. બે નાખ્યા છે કે નિર્મળ કુમાર ને ક્યાં આ એ ટીવી માં બે આપ્યા હતા. બે હવે આ મકાન એની પાસે ઘણા લાખો ના મોટા મકાન ઓલું ખૂન છે ને ભેગું ગીર્યા છે. આવું મકાન જંગલમાં મહારાજ પૂછો ગામમાં ના થાય. આમ ધર્મ સંસાર એ હાલે. સંસાર શું કરે? વૃક્ષના મૂળ કોટર, એ મોટા મોટા વૃક્ષ હોય ને ફૂકા, એમાં કોટર ખાલી ભાગ હોય, આવા ખાડા હોય, અંદરમાં બેસે. એ માથે બંગલો ઝાડનો બંગલો માથે બેસે.
હા છે ને મોટા ખોટો અત્યારે મોટા મોટા એક તો ત્યાં ભરૂચમાં એક છે વૃક્ષ વડ વૃક્ષ મોટું મોટું એક મહિલમાં ફેલાયેલું ભરૂચમાં છે. એક મહિલમાં એટલી કોંજાને ડાયરું લાંબી મોટું ફળ મોટું છે. કબીર વડ નામ આવ્યું હતું જોયું જોવા આમ સાધુ ને ગોતવા ગયા. આ તો ઘણા બધી વાત છે. 60-65 સાધુ આવ્યા હતા ને બોરવાળા એટલે કીધું ક્યાં છે કબીર વનમાં આમાં તો કબીર વડ છે. એવા ઝાડ હોય મોટા એમાં એટલે ખાલી ભાગ હોય આ મુનિ છે આવા મુનિ હોય બહારમાં આવી સ્થિતિ હોય બંગલામાં રહે ને પાત્રા રાખે રંગીલા જેવા જોવે એવા હાર હવારે ચાર બપોરે રોટલા આના ભજીયા પૂરી ચચારા હે નાનંદજી કેટલી વાર લે ચચા લે ને ખોરાક સવારમાં ચા બપોરે આ ચેતનજી છે ને ભેગા નતો હા ભાઈ જેને અતિન્દ્રિય આનંદના ઉભરા પ્રગટ્યા સમજ આનંદની મોજ અતિન્દ્રિય આનંદની મોજનું પ્રગટી એને મુનિ કહેવાય છે. બરાબર. ને તે પણ અતિન્દ્રિય આનંદ ઉગ્ર થઈ ગયો છે. એ છે એ વૃક્ષના મૂળના કોટરમાં રહે, ઉદ્યાનમાં રહે, વનમાં રહે. મોટા ઉદ્યાન રાજાના હોય બહાર ચડ્યા વનમાં રહે, મશાન ભૂમિમાં રહે. મરદાને બાળતા હોય ભૈયા ગિરીની ગુફા પર્વતમાં હોય ને ગુફા એવામાં મળી જાય. ગિરીના શિખર પર્વતની ઉપર એક ટોચે જઈને જાનમાં ગયા જ્યાં સિંહ ને વાઘ ત્રાડ મારતા હોય ત્યારે ઘોડથી હે મોટા સિંહ હોય તો એકાકી વિચરતો હોય શમશાનમાં. બરાબર આવે છે ને શ્રીમદમાં એકાકી વિચરતો વળી શમશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં શોભતા. જો શ્રીમદ ભાવના ભાવે બરાબર વ્યવસ્થાશ્રમમાં રહ્યા શ્રીમદ રાજચંદ્ર ભાવના ભાવે છે. ઓહો આ દિશા અમને ક્યારે આવે સમજાણું કાંઈ. અડોલયાસન ને મનમાં નહીં શોભતા પરમ મિત્રનો જાણે પામ્યો. સિંહ ને વાઘ આવે તો શરીર અમારે જોતું નથી અને જોતું મિત્ર છે અમારો. એવી મનીની દશા હોય બાપા. પંડિતજી શ્રીમદ ભાવના ભાઈ ગ્રસ્તાશ્રમમાં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતરની ગ્રંથો. બરાબર સાહેબ. સર્વભાવનું બંધન શિક્ષણ છે ને વિસરશું કમત પુરુષને પંથ્યો. મરદાને ઉપાડીને મહાણમાં લઈ જાય એમ હાલીને મહાણમાં જશું. એવી વિતરાગ દિશા જેને મુનિને હોય છે. સમજાણું કાંઈ.
શરણ 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 ભગવાન આત્મા છે. આત્મા પોતે છે. એ શરણમાં વિશેષે નિવૃત્તિથી અંદર જવા અને જંગલમાં વનવાસ કરશો. જી સાહેબ. રાજકુમારો હોય છે મોટા. ઇન્દ્રાણી જેવી કોઈ દેવી હોય ને, મુક્ત અને મણિશિલા રતનની તો શિલા હોય નીચે વાદીને ઠેકાણે. જી. રાણીઓ બત્રી બત્રી રાણીઓ, હજાર હજાર રાણીઓ. માતા મને ક્યાંય ચેન પડતું નથી. મારી ચેનની દશા મારામાં. માતા મારો ભગવાન મારી પાસે છે. મારી રાણી મારી નિર્મળ પ્રણતિ મારી પાસે છે. બરાબર સાહેબ. મેં એના વિરહ અનંતકાળ વેઠ્યા. હવે એ વિરહ છોડું છું. માતા એક વાત યાદ. જોઈ ભૈયા કેવો છે. બરાબર. ક્ષણ લાખેણી જા માતા એ ક્ષણ પણ સ્વરૂપ સાધન માટે લાખેણી જાય છે. એવી દશા એ મુનિ. ધન જેના અવતાર, ધન જેના માતા પિતા ને કુટુંબ જેના ધન થઈ ગયા. જી સાહેબ. જાણું કાંઈ એ મુનિ દશા બાપુ બીજી જાતની. જેને તેને માની લે મુનિ સાધુ છે એની એને ખબર નથી. કે છે પણ મુનિ આવામાં રહે જેમાં ગિરિના શિખર, ભયાનક વન, જેમાં ભૂત ને પેશાબ હાણું પાડતા હોય, ભાર કરતા હોય એવા વનમાં વસે. શું અમારી પાસે લઈ જાય? મરદાને વીજળીનો ભય હોય? એના તો મરદા છે શરીર. અમે તો ચૈતન અમૃતના સાગર ને સાધવા નીકળ્યા છીએ. એને મરદાને વીજળીનો ભય આપણે કે છે નથી કેતા. મરદાને વીજળીનો ભય હોય કે વીજળી પડશે પણ મરી ગયું ના શું છે? એમ શરીર જ્યાં મરી ગયેલું મરદું જ્યાં ભાગ્યું છે, મારે ને એને કાંઈ સંબંધ નથી. એવી દશા ભયાનક વનમાં જઈ સંતો આત્માને સાધે. કેટલો ફેર પડી ગયો. મુનિપણાની દશા ત્યાંની ત્યાં મનાઈ. શિયાળે વાઘના ચામડા પહેર્યા. શિયાળ હોતા है क्या कहते हैं? ગીદડ વાઘના ચામડા પહેરે વાઘ થઈ જાય. એમ પામર દ્રષ્ટિ વાળા ને પામર ભાવ વાળા સાધુ ના વેશ પહેરે એટલે કે સાધુ થઈ જાય. જેવો એ મુનિની વ્યાખ્યા કરી, અર્યંતની વ્યાખ્યા કરી, મુનિ ગુરુની વ્યાખ્યા આવી હોય. કંકુલાચારની શૈલી જ કોઈ અલૌકિક કે છે. ભયાનક વન અથવા વસ્તીમાં ભિક્ષામાંથી ગયા હોય થોડી વાર બેસે. એની વિશે દીક્ષા સહિત મુનિ તિષ્ઠે. દીક્ષા નગ્ન પણ ધારણ કરી એવામાં રહે. તે દીક્ષાયુક્ત સ્થાન છે. દીક્ષાયુક્ત સ્થાન, દીક્ષા દેવાને સ્થાન પણ આવા હોય છે. વળી સ્વવશાસક્ત કહીએ, સ્વાધીન મુનિ નીકળી આસક્ત જે ક્ષેત્ર. મુનિ સ્વતંત્ર જે ક્ષેત્રમાં રહે સ્વાધીન ક્ષેત્ર, तीन में मुनि वसे. वही जहां से मुक्ति पधारे ऐसे तीर्थस्थान ત્યાં પણ મુનિ તીર્થસ્થાનમાં લ્યો. પૂછ્યું એક વાર સંત બાપ છે ને ભાઈ,
એ સંતમાં બહુ પ્રતિમાનો વિરોધ કરતા ને, પ્રતિમા નથી નથી તો જાય પહેલા ને આવ્યા ને ત્યારે આવ્યા કલ્યાણસિંહ કે આ શું કરે છે શાસ્ત્રમાં કઈ પ્રતિમા નથી નથી એમ કે છે આ રીંગ આ તે જ બતાવ્યું કઈ જીણ ભવન જોવાતું આ છે ને આ જીણ ભવન જીણમગ્ગે જીણવરા બિનતી જીણ ભવન ને જીન ભવન છે કે નહીં આ મૂર્તિ નો જીન ભવન આવ્યું કેમ થઈ બહુ વિરોધ કરેલો ને મૂર્તિનો પછી તો એને કબૂલ કર્યું મૂર્તિ છે કરી આવી મૂર્તિ 85 વર્ષ પહેલા ભગવાન પછી 85 એ વખતે બરાબર જોવું એવું અહીં નીકળ્યું ને કર્યું એટલે લોકોને એમ થયું ઓહો મૂર્તિ નથી મૂર્તિ નહીં કે આ શું સંભાળ કરે છે નથી ક્યાંય હરેક કુંકુમાચારના પાઠમાં થઈ ગયું આ ગાથા કઈ થઈ ગઈ જીણ ભવનમાં હવે એકદમ જીણમગ્ગી જીણા બિનતી 43મી ગાથા બરાબર સંજય વાસુદેવ શું થયું સાંભળવા મોડું થયું તમારા મકાનમાં થયું કા એકાણું આ ગાથા કીધી કેવું છે કે સંઘનું મંદિર છે ને પ્રતિમાઓ પણ છે નમાને અને બહુ લીધું મારે ટીકામાં નૌકા ઉપર પુત્ર છે ને ટીકાવાળા નૌકા નથી માનતા નરકમ ગુસંતી એમ કે છે મમતા વિપરીત છે એ તો તદ્દન ખોટી વાત છે એવા કે છે તીર્થસ્થાન વળી વચ ચૈત ને આલય એ ત્રણ લીધા છે ત્રણ આયતન કહીએ આદિ પરમાત્મા સંયમી મુનિ અરંગસિદ્ધ સ્વરૂપ તિનિકા નામ કે અક્ષરું મંત્ર હોય આ પુસ્તક મંત્ર તથા તિની આજ્ઞારૂપ વાણી એને વચ કહીએ વચનની પ્રતિમા થાપે આપણે વચન થાપ્યા નહીં તેમાં સમય સાર તેની આકાર ધાતુ પાષાણની પ્રતિમા સ્થાપન એ ચૈત કહીએ એક દી મોડું થઈ કેમ થયું સમજાણું કાંઈ ભાઈ તો કઈ કાલ આવે તેમ એ છે કે વિતરાગની વાણીનું પણ જ્યાં હોય સ્થાન એ પણ એક ધર્મ સ્થાન કહેવામાં આવે ત્યાં દીક્ષા અને યોગ સ્થાન છે અને તેમાં ધ્યાન કરવા માટે મુનિ પણ વસે છે બરાબર એમ પાષાણની પ્રતિમા ભગવાનની એવા મંદિરો હોય ત્યાં પણ ધ્યાન કરવાનું સ્થાન છે દીક્ષા લેવાનું પણ એ સ્થાન છે જો પ્રતિમા આમ કુમકુમાચાર પોતે સ્થાપે ત્યારથી એવું નથી અનાદિની મૂર્તિ છે એની મર્યાદા એટલી ભક્તિ ભાવ આવે શુભ ભાવ થાય એટલી ધ્યાન માટે એકાગ્ર પ્રતિમા તથા અક્ષર મંત્ર વાણી જામે સ્થાપિત આલય ત્રણ લીધું ને વચ ચૈત અને આલય વચનો ભગવાનની વાણીના વચનો જ્યાં રહે એનું પણ સ્થાન પ્રતિમાનું સ્થાન અને બેયનું સ્થાન એમ કરીને આયતન કહ્યું એવા આયતનમાં મુનિ વસે અથવા એનું ધ્યાન કરે આલય મંદિર યંત્ર પુસ્તક એસા વચ ચૈત્યાલય કહી રહ્યો અને જીન ભવન અકૃત્રિમ ચૈત્યાલય મંદિર મેરુ પર્વત આદિમાં શાશ્વત મંદિર હોય છે ત્યાં પણ મુનિ આગળ ધ્યાન કરવા જાય છે શાશ્વત પ્રતિમા હોય છે મણિરત્નની પ્રતિમા હોય છે મણિરત્નના મંદિરો અને મણિરત્નની પ્રતિમાઓ જીન ભવન એવા હોય છે જીન ભવન કઈ અકૃત્રિમ મંદિર આયતન આદિ તિનિકે સમાન તિનિકા વ્યવહાર
સાંઈ જીનમાર્ગ વિશે જીનવરદેવ વેદ કહીએ દીક્ષાસન મુનિને ધ્યાન યોગ ચિંતન કરીને કઈ હાલ્યો દીક્ષા દેવા લાયક છે. દીક્ષા દેનારા ત્યાં ધ્યાન કરે ને દીક્ષા વાળા એનું ચિંતન પણ ભક્તિ આદિ કરે. બરાબર. એ માટે આને જીન ભવન આદિ કહેવામાં આવ્યું છે. આ મુનિ આવા હોય એવામાં ધ્યાનમાં રહે આનંદમાં એને મુનિ કહે. પ્રમાણ વચન સાહેબ